નમસ્કાર મિત્રો, ડૉક્ટર યોગેશ વાઘેલા છું, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ફિનિક્સ હોસ્પિટલ અમદાવાદથી. આજે અમારા એક યંગ પેશન્ટ કે જે એક એક્સિડન્ટ પછી બહુ જ મેજર ઇન્જરી સાથે આવ્યા હતા. છાતીના ભાગમાં સ્નાયુઓની ઈજા બહુ વધારે હતી, ડાબા પગમાં સાથળના ભાગમાં બહુ જ વધારે હતી અને ડાબા હાથમાં પણ ઇન્જરી ઘણી વધારે પ્રમાણમાં હતી. શરૂઆતના તબક્કે તો જીવનું જોખમ પણ હતું. ઇમરજન્સી સિચ્યુએશનમાં જ્યારે એમને જામનગરથી લાવવામાં આવ્યા ત્યારે શરૂઆતમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા. 3 દિવસ સઘન મહેનત બાદ પરિસ્થિતિમાં સુધારો થયો અને આજે 40 દિવસ પછી એ પેશન્ટને આપણે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. આ 40 દિવસ દરમિયાન ઘણા ઉતાર ચઢાવ આવ્યા. 3 વાર મેજર સર્જરી કરવી પડી. એમાં ડાબા હાથની સિચ્યુએશન જે બચાવી શકો ઘણો ડિફિકલ્ટ હતો, પણ બહુ જ પ્રોપર પ્લાસ્ટિક સર્જરી 1 થી વધારે વાર કરીને પણ જે પણ ફંક્શન પ્રિઝર્વ કરી શકાય એવું હતું એ બચાવી લીધું છે પેશન્ટ માટે. પેશન્ટ અત્યારે સારી સિચ્યુએશનમાં જામનગર જઈ રહ્યો છે. આજે પેશન્ટ કરવું અને એના પિતાજી સાથે વાત કરીશું. આ ટ્રીટમેન્ટ દરમિયાન એમના પિતાજીને પણ હાર્ટ એટેક આવ્યો. ઇવન તેનું પણ મારી હોસ્પિટલમાં ધ્યાન રાખવામાં આવ્યું. આજે વાત કરીશું એમના પિતાજી સાથે. केवी कंडीशन में लेने आया था, कैसे लेके आए थे इनको यहाँ? कंडीशन बहुत ज़्यादा आता उसकी, जख्म बहुत था. फिर क्या किया? उल्टे हो गया, सही हो गया. अभी सब तरीके से ठीक है? सब तरीके से ठीक है. दर्द कहीं होता नहीं उसकी. મિત્રો, જેમ મારા બધા વિડીયોમાં વાત કરું છું કે પેશન્ટની પરિસ્થિતિ ગંભીર હોય, જો ટાઈમસર અને યોગ્ય સારવાર મળે તો પેશન્ટને બચાવી શકાય છે. થેન્ક યુ.